સમાચાર આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો ઉનાળામાં જ્યાં રાજ્યમાં પીવાના પાણીના આયોજન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી અને જેમાં પાણી પુરવઠા વિભાગ, જળ સંપત્તિ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ આમ ત્રણેય વિભાગો લોકોને પૂરતો પાણી પુરવઠો મળે તે માટે સંકલન રાખવા માટે મુખ્યપ્રધાને દિશા નિર્દેશ આપ્યા છે। સરદાર સરોવર ડેમ સહિત રાજ્યના 207 જળાશયોમાં હાલની સ્થિતિએ 14,269.73 મિલિયન ઘન મીટર પાણી છે, ત્યારે રાજ્યમાં ઉત્તર ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 6, દક્ષિણ ગુજરાતના 4 અને સૌરાષ્ટ્રના 35, જ્યારે કચ્છના 9 આમ કુલ 62 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત છે। પોલિટિકલ एडिटर किंजल मिश्रा फोन लाइन पर। किंजल, पूरी विगत। जी जगदीश, જે પ્રમાણે ઉનાળાની શરૂઆત પણ થઈ ચૂકી છે અને ત્યારે 2 સપ્તાહ પહેલા પણ મુખ્યપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે પીવાના પાણી અને સિંચાઈના પાણીને લઈને કોઈ તકલીફ ન પડે તે પ્રકારનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। નર્મદાને નીર પણ સિંચાઈના પાણી માટે મળે તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવી રહ્યું હતું। ત્યારે આજે એક જે ઉચ્ચ સ્તરીય બેઠક હતી તે સીએમ કાર્યાલય પર મળી હતી કે જેમાં પાણી પુરવઠા વિભાગ અને જળ સંપત્તિ વિભાગ, સરદાર સરોવર નિગમ ત્રણેય વિભાગો દ્વારા લોકોને પૂરતો પાણીનો પુરવઠો મળી રહે તેની માટે સંકલન કરવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે। ખાસ કરીને સરદાર સરોવર ડેમની જો વાત કરવામાં આવે તો સરદાર સરોવર ડેમ સહિત રાજ્યમાં 207 જળાશયમાં હાલની જો સ્થિતિએ 14,269 મિલિયન ઘન મીટર પાણી છે, જ્યારે કે રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં 8, મધ્ય ગુજરાતમાં 6 અને દક્ષિણ ગુજરાતમાં 4 અને સૌરાષ્ટ્રમાં 35 જળાશયોમાં પીવાના પાણી માટે આરક્ષિત કરવામાં આવ્યા છે। ત્યારે 15,720 ગામ અને 251 શહેરોમાં પુરવઠો યોગ્ય પ્રમાણે મળી રહે તે માટેનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। પાણીની દેખરેખ કરવા માટે ગાંધીનગરમાં એક કંટ્રોલ રૂમ છે તે પણ ઉભો કરવામાં આવ્યો છે। ટોલ ફ્રી નંબર છે તે પણ આપવામાં આવ્યો છે 1916 આ ટોલ ફ્રી નંબર છે કે તેની પર જો પાણીને લઈને પીવાના પાણીની પણ સમસ્યા હશે તો તેને જે રજૂઆત છે તે કરી શકાશે। તેની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં 119 હેન્ડ પંપ છે તેને રિપેરિંગ માટેની ટીમની પણ નિયુક્તિ કરવામાં આવી છે। ઓકે કિંજલ, આભાર આ તમામ જાણકારી આપવા માટે। તો સીએમએ ચિંતા કરી છે અને 24 કલાક કંટ્રોલ રૂમ સાથે એક હેલ્પલાઇન નંબર 1916 આ ટોલ ફ્રી નંબર પણ કાર્યરત કર્યો। ગીર સોમનાથના રાખેજ ગામ